फ्रेंड्स अभी सुबह के 5:15 बजे है और मैं और मेरी प्यारी क्यूट सी बेटी हम लोग निकल रहे हैं घूमने के लिए। हम लोग चाय पियेंगे, खमन खाएंगे, पटूड़ी खाएंगे और मस्ती करेंगे। फिर हम लोग जाने वाले फूल लेने फ्रेंड्स। यस फ्रेंड्स, हाय फ्रेंड्स। दीदी हम अभी हम फूल लेने के लिए आए थे। આપણે કયા આવા ફૂલ લેવાના છે ને? अदू લઈ લે અદુ, દાદાને પૈસા દે તો પૈસા લઈ લે પાછા. તો છે ને તો દીદી આવીને આવ્યા તો મેં કીધું દીદી આમાં પછી તેની પાસે પૂરી કરાવી લેવી. તો એક્ઝામમાં પછી તું તને કોઈ સવાલ પૂછે તો એને સાચો જવાબ આપે કે હું કર્યું? ખોટો આવી દે. ખોટો આવી દે? કેમ એવું કરતું દીદી? જો ભાઈ હા એન ખારા માર્ક્સ લાવવા છે પાછી ના આવે તો કાંઈ પૂછે નહીં. પણ જો હું એને ખોટું કેવું તો એની એટલી ન ખબર પડવી જોઈએ કે આ ખોટું કહે છે તો આપણે ન સાંભળવું ને આપણે ટીચર થોડું સમજી વિચારી સવાલ સમજીને લખી નાખીએ એટલે. એ વાત તારી સાચી છે. કેટલા બધા ફૂલ લેવા છે તો ચડાવશો ને તમે? અરે ઝાટી તું હાલીને આવી ગઈ? થાકી ગઈ? અદુ હવે તું શું કરવાની છો? હા મમ્મીને ઉઠાડવા જાવ તો મેડમ મનસી તમે ક્યારે ઉઠવાના છો? ઓકે મને ઉઠવું નથી તારે હવે તો ઉઠ ને ભાઈ. ઓમ નમઃ શિવાય મનસી. लेट्स कॉफी. अभी क्या बना रही है? चाय भाकरी. चाय भाकरी बना रही है. chia seed. Bottom juice. શું પીવો છો? સિબોક્તન જ્યુસ. સૃષ્ટિબેન તમારે તો આજ ફાસ્ટિંગ હશે ને? યસ. જલ્દી ભાખરી બનાવો પછી ખાઈ પીને મંદિરે જઈએ. બાકી ગયા છે? નીચે ચાલવા. ફૂલ લઈને ગયા નહીં તો? એટલે મંદિરે હોતે ને ગયા એમ. ઓકે ઓકે. મેડમ પાછા હુઈ ગયા ફૂલ લઈને આવીને? સુઈ ગયા. फूल लेने में हुई है लो। अभी सुबह के 7:30 बजे और कंप्यूटर ओपन करके काम करने बैठ गए।
पहले तो 2 लीगल नोटिस भेजनी है क्योंकि चेक बाउंस हुआ था, फिर हम लोगों ने उनको इन्फॉर्मेशन दी थी कि पेमेंट करो, अदरवाइज हम लोगों को आप लीगल नोटिस भेजनी पड़ेगी। तो आज लीगल नोटिस भेजेंगे, फिर उस पर 138 के हिसाब से केस फाइलिंग करेंगे। तो पहले अभी मैं ये काम फिनिश कर देता हूँ सुबह का, ताकि फिर पूरे दिन दूसरा काम कर पाए, क्योंकि आज मंडे बहुत काम रहेगा हमें। ગાઈસ તો અત્યારે અમે લોકોએ ભાખરી શરૂ કરી દીધી છે. હવે પછી અમે લોકો ચા ને ભાખરી ખાઈ લેશું ગાયના ઘી સાથે. હાય ફ્રેન્ડ્સ, હું ચા ગાળું છું. આજે તો સૃષ્ટિને સોમવાર છે તો મારી ને સંજયને બેને જ ભાખરી ખાવાની છે. તો આજે 2 ભાખરી જ બનશે. બા રોટલી ખાશે, અદિતિ બોર્નવિટા દૂધ પીશે અને આદિ ચા દૂધ પીશે. અધુબેન હવે સૃષ્ટિબેન હાર નથી બનાવવાના? બનાવવાના છે. હા, તો હાર બનાવીને પછી એને ઓફિસે મૂકી આવવાનો ને. બહાર રાખજો તો, ત્યાં ફ્રીજમાં તો મૂકવું જ નથી. ફ્રીજમાં તો નકરી ને જગ્યા નથી. હા. તું ક્યાં જગ્યા કરીશ? ફ્રીજ ના દાડામાં આગળ લઈ લે. ફ્રીજ નાનું પડે છે. દાડામાં મારા હાથ બહુ ઓલા કાળા હવે આજે એનું જ્યુસ બનાવી નાખજો દાડમનો. તમે સ્પેશિયલ તમારા માટે મોસંબી મીંડવી છે. એક દિવસ જાડા શું થયા તમને? 19 વાર ગયા હતા. લિસ્ટ લખીશ. મેં ગણ્યા હતા સૃષ્ટિ, સાચી મેં ગણ્યા હતા. કેટલી વાર છે એ ગણ્યા હતા મેં. 19 વાર. હા, કીધું તો પાછા હોઈ ગયા, પણ ત્યાં બહાર શોપિંગમાં ધ્યાન આપતા હતા પૂરું. એમ જ બહુ ઇન્ટરેસ્ટ છે. કમળ લેવાનું છે, જ્યાદા ફોલ્ડિંગ કરશે. બાય કંઈક બાય ચડાવી દીધું. હા દીવું પણ નહીં, બાય ચડાવી દીધું હતું. પાવડર ફોલ્ડ કરેલું હોય તો મને આવડે છે. વિડિયો જોયો છે. આ બા આવી ગયા. આવી ગયા. અમારા બા આવી ગયા છે હાલીને. બસ લીધું. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય બોલો. આદિ ઓમ નમઃ શિવાય બેટા. ઓમ નમઃ શિવાય. અને આ લ્યો. બીજું કઈ જોતું છે? કેવું છે? આ લ્યો બા. આવું કરે, ઉઠીને પેલા ફ્રીજમાં ગ્લાસ આપે ઈ પડે. આજે તમે વ્લોગ બનાવો છો ને એટલે આજે તમને ખબર પડી હું કરે સવારમાં. મમ ખાવાનું છે એને. સાદું પીવું છે? હાલ સાદું પીવા. ચા બનાવો. બોય તો વાપો. તું શું મારી જતા છો તો? આ પાવડર પતી ગયો છે. તો બીજું પેકેટ ખોલ લે. ડબ્બામાં છે. આદિત્ય હવે ઉઠીને ચા દૂધ પીવે છે અને એની ફેવરિટ ચેનલ જોશે હવે. પીવાઈ ગયું હતું. આદિ કર્યું કરો મુગલી કરો.
જય શ્રી રામ. એ માટે દૂધ બનાવું છું બોર્નવિટા વાળું. બનાવી નાખ્યું? હા. કે પોતાના વિડીયો જોવો છો ને તમે? હા. ઉઠીને અમારા દીદીના જ વિડીયો કરવા. નવા કપડા લેવા છે? હા, અદુબેન નૈનીતાલ જાય છે સમર કેમ્પમાં. હે દીદી, હા આજ તું ક્યાં જશે ભાઈ? એ રાજસ્થાન. આ એની ઉપર બેઠશે રેડ ઉપર. ના ના આવું છે આ બેર છે. અચ્છા બે ડંગરી લીધી કેમ ન બની ફ્રોક એક જ વન પીસ છે ફ્રોક. એટલે આમ ડંગરી લાગે. લાગ્યા છે પેન્ટાલુન ફ્લાઇટમાં એમ બે મસ્ત છે. લાગે એવું છે. મારા બ્લેક માં પેટર્ન ટી-શર્ટ નહોતું ને એટલે મમ્મા મને બ્લેક એની નીચે શોર્ટી ના એમનેમ જ. આ રેડ ઉપર ઈ બ્લેક લીધું. ઓકે સારું લાગે. એમાં મસ્ત લાગે છે એમાં. અને આ બેક આની સાઈડ ઉપર આ પિંક સારું લાગે. બધું બેન તમે શું કરો છો? દાળ વીણું છું. દાળ વીણો છો? અરે મિનીને ત્યાં બેસાડવાનું છે? ક્યાં બેસાડવાનું છે? બેસાડો. હા ઉપરથી ની પડી જાય. હું કે જે ઉપરથી મિની પડી જાય એટલે નીચે બેસાડવાની. હા દીવા હનુમાન જી પપ્પા ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुक्मियो बन्धनान् मृत्युमोक्षदायिनम्। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुक्मियो मृत्युमोक्षदायिनम्। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुक्मियो मृत्युमोक्षदायिनम्। ओम त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय कपूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। ભગવાનને પગે લાગો. તારું મોઢું સાફ કરી દો. ચોકલેટ ચોકલેટ એ રીતે એનો હાથ કેટલી આવ્યો એટલે ઉમારે અને ટીપા ન પડે રસ્તામાં ધ્યાન રાખજે. હાલ મારી આમે જો બસ આમ નીચી જાઓ. આગળ આગળ જો તું મારા હાથ બેઠું છે. જો બાપાને ઋષિ કેવું આવડે જો કેવું હા હજી અહીંયા છે અહીંયા આ બાજુ પર છે બસ લે. એ બસ યા તારું પકડાવી લો ભગવાનજીને. બા 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 તો હીરો લાગે છે બા. આ છોકરો તો હીરો લાગે છે. આમાં ઓલા ટકોરા બાને કહેતા તો ચપ્પલ નથી પહેરવાના? ચપ્પલ પહેર લે. હાલો મંદિરે જાઓ ચપ્પલ પહેર લો. અહીં ચપ્પલ લેતી.
કયું ભાવ ભાવનું નામ ગરોલી કયું ભાવ છે ભાઈ મંદિર આવવાની છો શ્યામધામ મંદિરે બોલ રે હજુ ક્યાં જવાનું છે આપણે મંદિરે આ પારી છે ને મોટો ભાઈ નીના લેડી છે બસ બસ હાલો હાલો ભાઈ આવો મારી આને બેસી બેસો સીટમાં બેસવાનું છો દીદી આવી ગયા આવી ગયા આવી ગયો તું બોલાવે મંથન બોલાવે હું કરતા હતા હાલ હાલ જાવ હા હનુમાન જી શિવ જી બોલે આઈ ગયું મંદિર આવી ગયું યુ કોમ તમને આગળ આવી બસ 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 હાલો ભાઈ દીદીને હાથ રખાય દૂધ ચડાવે ને ત્યારે. જમણો હાથ રખાય હતું થોડુંક રાખ છે ભાઈ હાથું હતી પાણી ચડાવો ધતૂરો ચડાવો દીદી ને ધતૂરો ચડાવે હાથું ચડાવી દે તો ભાઈ બે ને દીદીએ ભરી રાજકોટથી બેહવાનું. હા હજી તો ન્યાથી તો થઈ જાય હાય અદિતિ દેખાતી નથી તો અમારા કેમેરામાં હાય પતલું હાય પતલું હાય સ્પાઈડરમેન હાય બગીરા ભાવે ને દો એટલે એવું લઈ જાય હાલતા ને ચાલતા નો ખાવી ભૂખ લાગે ને સાંજે મોડે થી ત્યારે આ મેડમ સૃષ્ટિ ગાડી હકાવી રહ્યા છે અમને બધાને મંદિરે લઈ ગયા હતા પાછા આપણે ઘરે જઈ રહ્યા છે
આજે અમે લોકોએ પંજાબી શાક કાજુ કરીનું બનાવ્યું છે અને દાલ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા છે. અત્યારે સબ્જી બને છે. અને હજી રસોઈ બની નથી તે જમવા બેસી ગયા છે. ના ઓલું કરે છે બેન આવી ગયા છે. અરે મમ્મી શું ખાવાનું બનાવ્યું છે? મમ્મી તો કઈક અલગ કહી છે. પૂછ મમ્મીને. કાજુ કરીનું શાક. સબ્જી રેડી થઈ ગઈ છે. હવે ધાણા નાખી દો એટલે સબ્જી કમ્પ્લીટ. શું ખાવું છે? અપમ. અપમ ફિનિશ થઈ ગયો. ફિનિશ થઈ ગયો. હાલે પકડ. જાતે મોઢા. જો બાબા. હા જાતે ખાઈ છે છોકરો? આદિને છે ને શાક નથી ખાવું, પાવભાજી ખાવી છે. પાવભાજી ખાવી છે? તને પાવભાજી બહુ ભાવે? બોલો લ્યો આ છોકરા ટીવી જોતા જોતા ખાઈ છે છોકરો? હા. હજી દીદી તને તું ખાશો? હજી દીદી તારો તીલે કાજુ કરીનું શાક. તો હું નહીં ખવડાવું. કેટા હમણાં તો ઓલું સૂમ થઈ જાત નતો. આને પાવભાજી પપ્પા હમણાં લઈ આવી લે. ત્યાં હું રોટી ખા. એ પાવભાજી છે બાબા પાવભાજી લઈ આવજો જાઓ. ઓકે પાવભાજી. ઓકે જાઓ. આવી જાવ પાવભાજી એમ. આપણે આજે વીએમ મોલ જવાનું છે? મારે નથી જાવું. રાવલદાસ મોલ જવાનું છે? મારે ક્યાં એકો બોલ જાઓ. મોલ પડે ને ત્યાં અમારે આવું જ નથી. તમે બાપ દીકરો જાઓ. લાગે સૃષ્ટિ ફૂલ છે રોટલી? ફૂલશે ફૂલશે. આવડે જ ફૂલવતા? હા. જોઈ કેવી ફૂલ આવી છે. હાલે એ દીદી મમ્મી ખવડાવે. ડાઉટ લાગે છે મને તો. ખાલી તને રોટી ને શાક ને બધું ખવડાવો. પછી બે સાંજા પડી ગયા છે એટલે હવે ડાઉટ છે ફૂલવાના. એ ભાત છે ભાત. ધીમી આંચે કરે તો ફૂલે ને એવું હોય ને? ફૂલ ગેસ બે આગળ પાછળ. હાલે રોટી લઈ. હા ઠીક. આવી ગોળ કરવાની એમ ને? ખા પછી મમ્મી દૂધ આપે. એ આમાં બોલ. તું તાર- અરે વાહ વાહ સૃષ્ટિ વાહ ફૂલાઈ ફૂલાઈ રોટલી. મોઢું ને રોટલી બે ફૂલાવ. હા બાબા જો હુવારવાનું છે? હા બાબા આવે છે. મમ્મી નહીં બા ઉતારશે. એટલે હાલ હુવારો આગળ જા જાય. હાલે આપણે બે ભી મારો દીકરો માયા વગર હું તો જ નથી. હે, મારો દીકરો મમ્મી મમ્મી અમે હુઈ જાવી છીએ હો. ઓકે. અમે પૂછીને કી કે રમવાના છે ઓકે? ઓકે. હજી દીદી જાઓ દે હાલ. જાઓ દે હાલ. કામ કર. વની નો મટા હાલા પડી ગયા. બસ આંટીની રેવા દીધું ઘડી કો સિસ્ટર. કાંદા આપો. હા એકાદી રોટલી ખાવી છે. પેલું અથાણું આપણે લેવા પંજાબી લેવાનું હતું એ ઓલા પણ તો નથી લીધું. તમે ડીમાર્ટમાં લઈ આવ્યો ડીમાર્ટમાં ગયા જ નથી. તો લેવા દીધું હતું ત્યાંથી તો છે તો ખરું ઘરમાં એ તો ખાવે છે. પંજાબી. આપું.
નો હોય તો કેમ છે? બંધ કર દો. મણ હોવાયેલો છે. થઈ ગયું પેકિંગ. ડ્રાય ફ્રૂટ લઈ હજી તળ્યું ભર્યું તળી લઈ જવાનું છે હે? ઘીમાં તળીને પેલું હંસળ આપણા જવાનને ભાવે છે એમ ભાવ તો એટલું જ કર્યું. તો બસ તારે ફરવા જવાનું બેગ પેક નથી કરવી? કરવાની છે ને પણ મમ્મી નવરા થઈ જાય તો એકારે કરવી ને. મમ્મી ભાઈ મમ્મી વ્યસ્ત છે. મમ્મી હું વ્યસ્ત છો તમે? હા શું કરી રહ્યા છો? કપડા ઠેકાણે કરું ઘડી ઘડી છે તો હા પછી આ બેનની પેકેજિંગ ક્યારે કરવાનું છે? ભાઈ ઉઠશે પછી પેકેજ થશે. કેમ ભાઈ ઉઠશે પછી? ત્યાં હસલ નહીં કરવાનું. અચ્છા ન્યા કરવાનું છે પેકેજિંગ. હજી જેમ કપડા ત્યાં હોય ને એના કપોટ બધું બેન તમે કરો છો? કાંઈ નહીં, બસ એમને ટેબ્લેટ જોતી હતી. એટલે જોતા હતા. અમારા જ બહુ કામ છે હજુ બેન. પણ અમારે ઓફિસે જવાનું છો. તારે આવું છે પણ ભેગું? હા, ઓકે. યસ. કેવી વાર લાગે, કેટલી ગરમી છે સૃષ્ટિ યાર. લાવ્યા કેન્ડી લાવ્યો છું કેન્ડી. ક્યાં છે છોકલાવ? રૂમમાં. એસી વાળી રૂમમાં. હાય યાદી કેન્ડી. હલો છોકલાવ. હલો 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 સભી હલો. આ અમૂલ છે પાછું, આ તો ઓલું થઈ જાય. બોલે ડબ્બી દે. આજી આલે તારી ડબ્બી પાગલ હોતી. જા જા જલ્દી જા. હાલો નીચે વહી આવો તો ફટાફટ. ફટાફટ દોડીને જા. હલો હલો બેસી જા ને. અહીં બેસીને ખાવાનું. કેટલો ડાયો છોકરો છે. મારે ભીડવા બેસી જઈશો. આદિ તું શું ખાશો? દબી આશી. હાય પતલો. હાય પતલો. એ કલર આપણે ઓય આ મોતું છે, આ પતલું છે. તું કોણ છો ભાઈ? હું કોણ છું ભાઈ? હું મોતું છું અને આ પતલું છે. હું આયરન મેન છું, આ સ્પાઈડરમેન છે. હું મોગલી છું, આ બગીરા છે. નહીં આ મોગલી છે, હું બગીરા છું. હું કાલ્યો છું, આ સોતા ભીમ છે. અદી દીદી છે, અદી દીદી શું છે? ચંકી ચંકી હું ચુટકી. એ ચુટકી. હા, મારો મોગલી. તારે કેટલા શું ચાલી રહ્યું છે બેકિંગ. હેમંસી ડાર્લિંગ? પેકિંગ અદિતિ. હે દુ આ શું છે બતાવો. નાસ્તાના ડબ્બા. ખોલો તો કે અમને બતાવો તો ખરા કેવા નાસ્તા લઈ જાવ છો તમે નૈનીતાલ ફરવા જાવ ત્યારે. આ હું આમાં સંચાર અને કાજુ અને બદામ છે. અને ઓલામાં ઓલા ડબ્બામાં આમાં પેંડા છે, બનાવે કમાવાના. દેવભાઈ દેજો. હા, હાય દોસ્તાર. શું કરશે તું દોસ્તાર? એ જોશો? ઓકે. હાય પતલુ. થઈ ગયું બધું પેકિંગ? કેમાં પેક કર્યું છે? રૂમમાં નાખ્યું કપડા નાખ્યા છે. અચ્છા નાની બેગ હતી લીધી છે. પાઉચ હતી. એ તો આ બધું નાવાનું સાબુન નો જોઈ દાંતીઓ ને બધું. હા બરોબર છે. વોશ બેગ ની. તમે શું કરો છો સૃષ્ટિબેન? થીસીસ બનાવું છું. લાયલા બે બધો બાકી જ છે. ચપ્પલે બાકી છે.
ઓહો એટલો વજન નથી. આ તો હજી ભરશું ને. આમ જાતો કેવું બતાય તો કરે આમ હાલીને કેવી લાગશે ઓહો મને ટ્રેકિંગ કે આમ કેવું વજન થાય એમ છે. બરાબર તો છે હજી લાગે. હું ઉચકી શકીશ. તું તો હવે ગેંડો છે તું તો ઉસકી જઈ કે સસ્તે હવે આ બેગ કેમ રાખી છે તું? હા, એને ઊંધી પહેરી. હા બસ એમ ઊંધી પહેરેલી છે એમ જ ટ્રેકિંગ માં આમ જ પહેરીને જાય તો લોકો. તું તારા સરને કહેજે હો પાછી અને તારી ડાયરી નાખી દે રોજે ડેઈલી ડાયરી નાખી દે પછી એમાં તું હિસાબ લખજે પૈસાનો કેટલા રૂપિયા ખર્ચ કરશો એ વખતે અને કેટલા ટોટલ લઈને જાશો. હા હાય પતલો ચપ્પલ નહીં ખાધું. હજી તો ઈ બાકી છે. લૂસો જાવ. ટેબલે પણ ઉગાઈ ગયા છે. આ તો લાવો ને બેગ મૂકીને જાવ. પ્રેક્ટિસ કરી. હાય પતલો હાય પતલો હાય પતલો પતલુની તબિયત લથડી ગઈ છે. ગરમી લાગી ગઈ છે લૂ લાગી ગઈ છે. પોજ આપવાના છે તો મેં પછી આપણે એવું કામ આપવી? ઓકે. ના રેનકોટ આપણે પણ કેવી ભાઈ તબિયત કેવી છે તમારી કરું ને પગ દબાવે છે. હે પગ દબાવે છે. હાય પતલો કમેન્ટમાં હોય હતું. તને કેમ ને દેખાતું જ નથી? બહુ સડેવી નું બનાવો છો ભાઈ રસોઈ બનાવીએ જ મોરૈયા અને ખીચડી. કેમ મોરૈયાની ખીચડી સૃષ્ટિબેન ઉપવાસ રહ્યા છે ને એટલે. હે સૃષ્ટિબેન અને મોરૈયાની ખીચડી ખાવાના છે ઓલો દોસ્ત શું કરે છે મારો હાય તું બીજા કોઈને કઈ નથી ખાવાનું બીજા બેન અદુબેન ને બપોરનું શાક છે ને એની હારે રોટલી ખાશે. તમે અમે ખીચડી અને રોટલી બધું બીજું ખાશું. તમે કઈ ખાશો? મારે નથી ખાતું ખાવાનું નજર ઉતારવાની તૈયારી થાય છે. એને કોઈની નજર લાગે એમ નથી શું જમો છો આંટી? મોરૈયાની ખીચડી. ચાલ સૃષ્ટિ તું બી બેસી જા. આવું છું આદિબાવને બતાવતી આવું. મારો આદિબાવ આજે સૂતો છે, તબિયત ખરાબ છે તો. सृष्टि बेन इतनी ज्यादा खिचड़ी लेके खा रहे हैं और बोल रहे हैं कि उपवास कर रहे हैं. ઉપવાસ में खाना तो पड़ता है ना.